નમસ્તે વિદ્યાર્થીઓ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતીની તારીખ 28/9/2024 ના દિને જે એકમ કસોટી લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં તમે ભણો છો. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં પણ ગુજરાતી વિષયમાંથી 10 માર્ક્સનું પૂછાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં જે પણ ક્વેશ્ચનો આપવામાં આવ્યા છે એ ક્વેશ્ચનોને ધ્યાનથી સાંભળો અને યાદ પણ રાખો. તો જોઈએ આપણે ફર્સ્ટ અહીં જે 1 થી 8 પ્રકરણોમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારી એકમ કસોટીમાં પૂછાશે. તો જોઈએ સૌપ્રથમ અહીં પાઠનું નામ, સાહિત્યકાર અને સાહિત્ય પ્રકાર. સૌપ્રથમ બજારમાં. બીજું પ્રકરણ છે એક જ દે ચિનગારી, હરિહર પ્રાણશંકર ભટ્ટ સાહિત્યકાર છે અને સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. નેક્સ્ટ જોઈએ ત્રીજું ચેપ્ટર ઝુમો ભીસ્તી, સાહિત્યકાર જે છે ધૂમકેતુ છે અને સાહિત્ય પ્રકાર છે બોધકથા. તને ઓળખું છું માં, સાહિત્યકાર છે મનોહર ત્રિવેદી અને સાહિત્ય પ્રકાર જે છે ઉર્મી ગીત છે. નેક્સ્ટ એક મુલાકાત અહેવાલ છે. છઠ્ઠું ચેપ્ટર છે ધૂળીએ માર્ગ, સાહિત્યકાર છે મકરંદ દવે અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. દેશભક્ત જગડુશા, સાહિત્યકાર છે કાકા સાહેબ કાલેલકર અને સાહિત્ય પ્રકાર જે છે આત્મકથા ખંડ. આજ આનંદ લોકગીત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સાહિત્યકાર અને સાહિત્ય પ્રકાર જે છે એ ખાસ યાદ કરી લો. જ્ઞાન સાધનાની જે સ્કોલરશિપ પરીક્ષા જે છે એમાં પણ પૂછાશે. પ્રશ્ન 1 અ, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. કવિ હરિહર ભટ્ટ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? જવાબ, કવિએ પોતાનું જીવન અર્થ વગરના કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. ઝુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે? જવાબ, અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા ઝુમાને વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે. આ રીતે અંત સમયે વેણુ ઝુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે. માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? ગાંધીનગરના કુલ 30 સેક્ટરોમાં માર્ગો વિભાજિત થયેલા છે. ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે. આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો જવાબ, મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? જગડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ? તો જવાબ છે, કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્નો કર્યા, પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ. કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહાનલ રૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો, સૂરજ, આકાશની અટારીઓ, તારા ઝળહળે છે, પણ મારું જીવન જ કેમ અંધકારમય છે? પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરી શકતા નથી? આથી કવિની ધીરજ ખૂટી ગઈ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના પ્રશ્નો જે મોડેલ પેપર મૂકવામાં આવે છે અને એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. અને તમારી વિદ્યાર્થી મિત્રો આવનારી જે પ્રથમ પરીક્ષાનું પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મોડેલ પેપર મૂકવામાં આવશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ ઝુમાની ગ્રાહક વિશેની શું માન્યતા હતી? ઝુમાની ગ્રાહક વિશેની માન્યતા હતી કે પોતાની જરૂરિયાતથી વધારે કામ કરવું નહીં અને કોઈ વધુ ગ્રાહક હોય તેમાંથી ઘટે તો બીજાને ગ્રાહક થવા કહેવું નહીં. પરિક્રમા કોની કરવામાં આવે છે? શા માટે? પરિક્રમા મંદિરની, તીર્થસ્થાનની, તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે અને નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે, એટલે સૌની પરિક્રમા કરવાથી મન પવિત્ર બને છે, હૃદયમાં શાંતિ થાય છે, આપણા સંકલ્પો કે મનોકામના પૂર્ણ થાય છે. વિધાનસભા ગૃહમાં દાખલ થવાની પ્રક્રિયા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સ્ક્રીનશોટ પણ સંપૂર્ણ આન્સરનો લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ વિસળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? રાજા વિસળદેવે ગરીબો માટે અનાજના કોઠારો અને ધનના ભંડારો ખુલ્લા મૂકી દીધા હતા. આ વર્ષે પણ દુષ્કાળ પડ્યો, અધૂરામાં પૂરા ખેતરો પર તીડ પડ્યા, રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા. હવે
રૈયતના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું ન હતું. આ આપત્તિથી રાજા વિસળદેવ ચિંતાતુર હતા. વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના કપાળે કંકુનો ચાંદલો કરવામાં આવ્યો છે અને બળદોને ડોકે રાખડી બાંધવામાં આવી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યનો ભાવાર્થ લખો. મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ લોંગ ક્વેશ્ચનો દર્શાવવામાં આવ્યા છે આન્સર સાથે. જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? તો મોસ્ટ ટાઈમ છે આ પણ ક્વેશ્ચન. જુમો અને વેણુનો મૈત્રી પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. નેક્સ્ટ જોઈએ, તને ઓળખું છું મા કાવ્યમાં કવિએ રજૂ કરેલો માતૃપ્રેમ માતૃઋણ તમારા શબ્દોમાં રજૂ કરો. જગડુસા દેશભક્ત કહેવાય છે કે પ્રજાવત્સલ? કારણ આપો. નેક્સ્ટ, આજ આનંદ કાવ્યમાં આવતું વર્ષા ઋતુનું વર્ણન તમારા શબ્દમાં કરો. વિદ્યાર્થી મિત્રો, તમને એકમ કસોટીમાં નિબંધ પણ પૂછાઈ શકે, અહેવાલ પણ પૂછાશે, ખાસ ધ્યાન રાખવું. તો જોઈએ પ્રશ્ન 2 આગળ. આપેલ ફકરામાંથી કોઈ પણ એક ફકરો પસંદ કરી વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ લખો. તો અહીં જે ફકરો આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, જે એકમ કસોટીમાં પણ પૂછાશે, તમારી આવનારી જે પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. તો અહીં જે ફકરો 2 થી 3 વખત વાંચવું. જોઈએ આપણે ક્વેશ્ચન આન્સરો. ગીજુભાઈ બધેકા મૂછાળી માં તરીકે શા માટે ઓળખાય છે? તો જવાબ છે કારણ કે બાળકની માતા પણ જે સમજી નથી શકી બાળકને કેવી રીતે ઉછેરવો તેવી બાળક માટેની વાતો તેમણે એક પુરુષ થઈને સમજાવી. ગીજુભાઈની વાર્તાઓ બાળકોને શા માટે ગમે છે? ગીજુભાઈની વાર્તાઓ બાળકોને ગમતી કારણ કે વાર્તામાં આવતા જોડકણાઓ વાર્તામાં બાળકોને રસને પોષે છે, એમને કુતૂહલ ઉત્તેજે છે. ગીજુભાઈએ પોતાના પુસ્તકોમાં કઈ બાબત લખી છે? ગીજુભાઈએ પોતાના પુસ્તકોમાં બાળકો માટે અનેક વાર્તાઓ લખી છે. ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરો આનંદ આપે છે એવું શા કારણે કહી શકાય? જવાબ છે કે ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરો આનંદ આપે છે કારણ કે એમની કલ્પનાઓને જાગૃત કરે છે, એમની વ્યક્તિ ઘડતરનો અંશ બને છે, છતાંય અનેરો આનંદ આપે છે. ગીજુભાઈ પાસે આવતા જ રડતું બાળક કેમ શાંત થઈ જતું હશે? ગીજુભાઈ પાસે આવતું બાળક જે રડતું શાંત થઈ જતું કેમ કે તેમને અવનવી વાર્તાઓ અને જોડકણા આવડતા હતા. નીચે આપેલ વાક્યો કોણ બોલે છે તે લખો. મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? આ વાક્ય જગડુસા બોલે છે, રાજાને કહે છે. ચાલો ત્યારે ઘેર જઈને ખાજે. જવાબ છે આ વાક્ય જુમો બોલે છે, વેણુને કહે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલ શબ્દોને શબ્દક્રમમાં ગોઠવો. તો અહીં જગડુસા, તાંબાપત્રું, શ્રેષ્ઠી, ઉપરણું અને કાશી. તો શબ્દક્રમમાં રહેશે ઉપરણું, કાશી, જગડુસા, તાંબાપત્રું અને શ્રેષ્ઠી. લક્ષણ ફોગટ, તડકા છાયડા, આંગણું, ખખડધજ. તો જવાબ છે આંગણું, ખખડધજ, તડકા છાયડા, ફોગટ અને લક્ષણ. હોઠ, મમતા, એકલવાયુ, લૂ, ટેરવા, તીરથ. જવાબ છે એકલવાયુ, ટેરવા, તીરથ, મમતા, લૂ અને હોઠ. નેક્સ્ટ, ખેતર, પ્રેત, આંક, સોનું, નોટ, માનવી. તો જવાબ છે આંક, ખેતર, નોટ, પ્રેત, માનવી અને સોનું. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેઓને વાક્યોમાં પ્રયોગ કરો. કળવળવી, દુઃખમાં રાહત થવી. ડોક્ટરની દવા લીધા પછી રાકેશના શરીરમાં કળ વળી. આંચ ન આવી, નુકસાન ન થવું. તડકા છાયડા જોવા, જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું. જુમાએ જીવનમાં અનેક તડકા છાયડા જોયા હતા. પેટનો ખાડો ઊણો રહેવો, ભૂખ દૂર ન થવી. મોંઘવારીને કારણે ગરીબોનો પેટનો ખાડો ઊણો રહી જાય છે. કળ વળવી, દુઃખમાં રાહત થવી. સૂચના પ્રમાણે કરો. મુઠ્ઠી ધાન સારું મા બાપથી છોકરાને વેચાય છે. કરતરી બનાવવાનું છે. તો મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. જુમાથી બૂમ પડાય, કરતરી વાક્ય બનાવો. જુમાએ બૂમ પાડી. જુમો ફાટકવાળા પાસે દોડ્યો, પ્રેરક વાક્ય બનાવો. યુવાનોએ જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો. મુઠ્ઠી ધાન સારું મા બાપથી છોકરાને વેચાય છે, કરતરી બનાવો. તો મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. અમે મરી જઈએ છીએ ભાવે, વાક્ય બનાવો. અમારાથી મરી જવાય છે. નેક્સ્ટ જોઈએ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અનલ, અગ્નિ, આગ. હાંડલી, માટલી, હલ્લી. અભાગી, કમનસીબ, દુર્ભાગી. શશી, ચંદ્ર, મયંક. રાત્રિ, રજની, નિશા. દોઢિયા, પૈસા, ધન. ટીપણું, તો જવાબ થશે પંચાંગ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. જિંદગી, મૃત્યુ. અખંડ, ખંડિત. અભાગી, સુભાગી, સદભાગી. હેત, દ્વેષ. અમર, નાશવંત. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા
ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. અહીં ત, અ, ણ, અ, ક, ઓ છે તો જવાબ થશે તણખો. ભ, ઈ, ખ, આ, ર, ઈ જવાબ થશે ભિખારી. ખ, એ, ત, અ, ર જવાબ થશે ખેતર. મ, આ, લ, ઈ, ક જવાબ થશે માલિક. નેક્સ્ટ છ, ઓ, દ, આ, ગ, અ, ર જવાબ થશે સોદાગર. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. તો મહાનલ ધ્વનિ છૂટું પડશે મ, અ, આ, ન, અ, શ, અ. લાકડી લ, આ, ક, અ, દ અને ઈ. ધૂળીએ ધ, ઉ, ડ, ઈ, ય અને એ. ગરીબ ગ, અ, ર, ઈ અને બ. દુકાળ દ, ઉ, ક, આ અને ડ. નેક્સ્ટ જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.